નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ શહેરમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં રાજીનામા અને પક્ષ પલટાના એંધાણ વચ્ચે ભરૂચ ભાજપના અગ્રણી અને પૂર્વ પાલિકા પ્રમુખ એવા જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ સાથે એકાએક છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. આગામી દિવસમાં તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે. આ પગલાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. રાજીનામા બાદ તરત જ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડવાનો નિર્ણય લેતા સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના નિર્ણયથી ભરૂચના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાના સંકેતો વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે બ્રહ્મભટ્ટના પગલાંનો આવનારી ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પડશે તે તો પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે. આ ઘટનાએ અન્ય કાર્યકરોમાં પણ ચળવળ સર્જી છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારો જોવા મળી શકે તેવી સંભાવના છે. મારું કોંગ્રેસમાં જોડાવાનું કારણ ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લા સંગઠન. ભરૂચ જિલ્લા સંગઠનની અંદર જે ઉષાતીસી થઈ છે, વાલા દવાલાની નીતિ થઈ છે, સારા કરતા આપણા કોણ ને કાર્યગર કરતા કારીગર કોણ એમાં રસ હોય છે. તેના કારણે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે. સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે, વિકાસના કામ પણ સારા કરે છે. માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે, સંગઠનથી નારાજ થઈને. સંગઠનના જે પણ જવાબદાર લોકો છે બધા જ, જે કોર કમિટીમાં આવતા હોય, સંગઠનના જે જિલ્લાના જવાબદાર લોકો છે, સંગઠનની બોડીમાં જે પણ લોકો છે, જે નિર્ણય કરતા હોય છે, તે લોકો આના માટે જવાબદાર છે. હવે કયા વોર્ડમાંથી ઉમેદવારી કરશો અને શા માટે એ હજુ કઈ નક્કી કરેલ નથી. આગળની રણનીતિ પછી નક્કી કરીશું. વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી જેવા અહેવાલો છે, શું છે? હજુ કઈ ઉમેદવારી નોંધાવી નથી ને હજુ કઈ નક્કી નથી કે કયા વોર્ડમાંથી ઉભા રહીએ કે ના ઉભા રહીએ કે શું કરીએ, કઈ નક્કી નથી. પણ સંગઠન જિલ્લાનું નબળું છે, તેને કારણે કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે. જે કોંગ્રેસ આપણને જવાબદારી આપશે મને તે હું નિભાવીશ. એ જેને આપે તેને, મને આપશે તો પણ લડીશ, નહીં આપે તો પણ ચાલશે, અને જે બી આપશે એને જીતાવવાનો પ્રયત્ન કરીશ. વોર્ડમાં જીતવા માટે અર્થાત પ્રયત્ન રહેશે. હું પાયાનો કાર્યકર્તો છું. મારા વિસ્તારની અંદર 3 ચૂંટણી લડેલો છું. 2 વખત અપક્ષ લડેલો છું ને 1 વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી. હું 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો વફાદાર માણસ છું. મારા જેવા તો ગુજરાતની અંદર અસંખ્ય કાર્યકર્તા છે કે જેઓ મારા જેવા દુઃખી છે, પણ અમુક બોલી નથી શકતા ને સામે આવી નથી શકતા. તમે ઘણા વાર રમેશભાઈને ઘણા વાર દુષ્યંતભાઈને ઘણા વાર, તો તમારી ટિકિટ માટે એમને પ્રયત્ન કેમ ન કરે? એમને કરેલા જ હોય પ્રયત્ન, પણ સંગઠન મહાન છે. સંગઠને નિર્ણય સંગઠને લેવાનો છે ને પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂઆત એમણે કરવાની હોય છે કે કયા વ્યક્તિની કોણે રજૂઆત કરી છે. ઘણા પદાધિકારીઓને હોદ્દેદારોની ટિકિટો મળી છે અને તમે 30 વર્ષથી પાયાના કાર્યકર્તા છો ને તમને ટિકિટ ન મળી. જે પાર્ટીએ નક્કી કરવાનું છે, સંગઠનના લોકોએ નક્કી કરવાનું છે. જિલ્લાના સંગઠન જે અહીંથી પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ લઈને જાય અને જે ચર્ચા થાય તેઓએ નક્કી કરવાનું છે કે કોણ પાવરફુલ છે, કોણ પાવરફુલ નથી, કોણ આપણા છે ને કોણ સારા છે, એ એમણે નક્કી કર્યું. અંકલેશ્વર નગરપાલિકામાં આ વખતે ત્રીજા પક્ષે પણ એન્ટ્રી મારી દીધી છે. આજે આપ પાર્ટીના ઉમેદવારે વોર્ડ નંબર 7 અને 8 માં ચૂંટણી જંગ લડવા ઉમેદવારી પત્ર ભર્યા હતા, તો તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજરોજ વોર્ડ નંબર 7 અને 8 માટે ઉમેદવારી પત્રો ભરતા ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો સર્જાવાની શક્યતા વધી છે. વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટીના મોહમ્મદ આસિફ, મોહમ્મદ સફી શેખ, અફરોઝ પરવીન, શાહનવાઝ મિર્ઝા અને મનુબેન વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે વોર્ડ નંબર 7માં મોહમ્મદ ફહીમ, ફિરોઝ ખાન પઠાણ અને શિવાભાઈ વસાવાએ ઉમેદવારી પત્રો ભર્યા. રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતા વોર્ડ નંબર 8 પર ખાસ નજર રહેવાની છે. ત્યાર સુધી આ વોર્ડ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને સતત કોંગ્રેસના ઉમેદવારો વિજય બનતા આવ્યા છે. જોકે આ વખતે આમ
આદમી પાર્ટીએ મજબૂત દાવેદારી નોંધાવતા ચૂંટણી વધુ સ્પર્ધાત્મક બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે પરંપરાગત રીતે મજબૂત કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી પડકારરૂપ બનશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. પરિણામે વોર્ડ નંબર 8ની ચૂંટણી રસાકસીભરી અને રસપ્રદ બનવાની સંભાવના છે. આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરની અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક પર અંકલેશ્વર શહેરની કાયાપલટ, વિકાસ અને અંકલેશ્વરને સમૃદ્ધ બનાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે, જેના તમામ ઉમેદવારો જીતવાના સક્ષમ છે. અને આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરમાં જીતીને અંકલેશ્વર શહેરના વિકાસ માટે પ્રયત્ન કરશે. અને અંકલેશ્વર નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે ભ્રષ્ટાચારને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તેમને ઘર બેસાડવા માટે અંકલેશ્વર આમ આદમી પાર્ટી કમર કસી અંકલેશ્વર શહેરમાં જીત મેળવશે એવી અમને આશા છે. અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપના માજી નગરસેવક અને સક્રિય આગેવાન અને મહિલાઓએ હવે અપક્ષ ઉમેદવારી કરીને ભાજપમાં આંતરિક કલેશ હોવાનું બહાર લાવી દીધું છે. આ વખતે વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવારોએ આખી પેનલ ઉતારી છે. અંકલેશ્વર નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળતા નયના વકીલના પતિ નીતિન વકીલે વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. નીતિન વકીલ અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે નગરપાલિકાની ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ આ વખતે પાર્ટીથી અલગ રહી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરતા ભાજપની અંદરના મતભેદો ખુલ્લા પડ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. વોર્ડ નંબર 1 માં પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા અને યોગિતા પટેલ સહિતના ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી હોવાથી આ બેઠક પર કાંટાની ટક્કર થવાની શક્યતા છે. એક તરફ સત્તાધારી પક્ષના ઉમેદવારો તો બીજી તરફ અપક્ષ તરીકે પૂર્વ ભાજપ નેતાની એન્ટ્રીથી ચૂંટણી વધુ રસપ્રદ બની છે. પાર્ટીના જ મહિલા સંગઠન મંત્રીના પરિવાર તરફથી બગાવતના સૂર ઉઠતા જિલ્લા ભાજપ સંગઠન આ મામલે શું વલણ અપનાવે છે અને કોઈ શિસ્તભંગ કાર્યવાહી થાય છે કે નહીં તે તરફ રાજકીય નિરીક્ષકોની નજર ટેકેલી છે. અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી પહેલા ઉભી થયેલી આ રાજકીય પરિસ્થિતિ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હું છેલ્લા 30-35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું. અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉની 2 ટર્મમાં અપક્ષ તરીકે લડ્યો છું. ત્યાર પછી 2012 થી પાર્ટી સાથે ભાજપ સાથે જોડાયો. સંગઠનમાં 5 વર્ષ કામ કર્યું. ત્યારબાદ મને ટિકિટ આપવામાં આવી. વોર્ડ નંબર 1 માં આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે. હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે. ઘણા સમીકરણો આવે. માન્ય મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે. આ બધી ઉચ્ચ કોટીની એમની જે વાતો છે અને એ સામાન્ય રીતે પક્ષે પણ નોંધ લેવી જોઈએ. પક્ષ કેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ, ક્યાં શું ઓળખ છે એને પુરવાર કરવી જોઈએ. ખરેખર નગરપાલિકામાં મેં જાતે શાસન જોયું છે ત્યારથી શાસનમાં ક્યારે પણ મેં વિકાસના નાણાં માટે સરકાર અઢળક રૂપિયા આપે છે, છતાં પણ આ વિકાસ થતો નથી. વિકાસ ખોળંબે પડે છે. ભરૂચી નાકાનું નાડું આજે 6 મહિનાથી મારા 1 નંબરના વોર્ડમાં રહું છું. 6 વર્ષથી મારે ત્યાં રહેવાની આવવા જવાની વ્યવસ્થા છે. બીજી સોસાયટીમાંથી આવવા જવાનો માર્ગ આપવામાં આવેલો છે. લોકો ત્રાહીમામ પોકારી ગયેલા છે. અમે પણ રોજે રોજના પેટ્રોલ અને ડીઝલથી પોકાર. લોકો સમજશે કે સાહેબ તમે આટલા બધા આગેવાન છો, એડવોકેટ છો, તમે ચૂંટણી લડો અને આ બધી સમસ્યાઓને તમે આગળ લાવો. મારા પ્રવીણભાઈ માસ્તર સાહેબ મારી સાથે અમારી વાટાઘાટ થઈ કે ભાઈ આવનારા દિવસોમાં જો પાર્ટી કોઈ નિર્ણય લે તો આપણે આ રીતે સાથે રહીને લડીશું. નગરના વિકાસ માટે આપણે કામ કરીશું. અને ઘણા લોકો આ બધી સમસ્યાઓ હોવા છતાં બોલી નથી શકતા. એનું કારણ કેટલીક રાજકારણની નીતિ રીતિઓને કારણે લોકો દુભાતા હોય છે. જ્યારે મારા પત્ની અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમને લોહી રેડ્યું હશે, એમને જોઈને સક્ષમતાને કારણે એમને મૂકવામાં આવ્યા હશે અને નહીં કે રોડ પરથી લાવીને કોઈ પાર્ટીને કોઈ જવાબદારી સોંપી દેતા હોય છે. ત્યારે આજે પાછળથી પાર્ટીએ ગાઈડલાઈન ઊભી કરી છે કે ભાઈ 3 વર્ષની ટર્મ હોય તો એના માટે સાયલન્ટ, 60 વર્ષ માટે સાયલન્ટ. પાર્ટીના કોઈ અન્ય ઉમેદવાર અન્ય જગ્યાએ હોય તો એને પણ એને સાયલન્ટ. તો શું મારા પરિવારમાં અમે આખો પરિવાર ભાજપ સાથે સમર્પિત છીએ. તો પાર્ટી જો આ રીતે નિર્ણયો લેશે તો અમારી સ્કીમનું શું થશે? એડવોકેટ બનેલા લોકોની કામગીરી કરવા માટે અમે તત્પર છીએ, છતાં પણ જો તમે આ રીતે કામગીરી કરવા માંગશો તો પાર્ટીમાં મારા મિસિસ જે છે, પત્ની છે, એના માટે
એમનો અલગ વિચારધારા છે, મારી અલગ વિચારધારા છે. મારે પ્રજાના કામો કરવા છે અને અમે પાર્ટીના કામો કરીશું. અમારી ચારે ચાર ટીમના સક્ષમ અને ભણેલા ગણેલા ઉમેદવાર છે. હું એડવોકેટ છું. અમારા સાથે MA BEd MPhil સુધી ભણેલા શિક્ષક છે, જેઓ નગરપાલિકાના ભ્રષ્ટાચારોને છેલ્લા 5 વર્ષથી ઉજાગર કરી રહ્યા છે. લોકોને સાચી સમજ આપી, છતાં પણ પક્ષને જોઈને લોકો કે ઘણા લોકોને ઇન્ટરનલ પ્રોબ્લેમો હોય કે જે લોકો નથી આગળ આવી શકતા, નથી બોલી શકતા, પણ અમે લોકો માટે લડનારા એડવોકેટ વ્યક્તિ જ્યારે પોતાના એના માટે ના લડી શકીએ તો એ માટે અમે આ બાબતે શું કામગીરી કરી શકીએ, પાર્ટીએ પણ નિર્ણય લેવો પડે કે આવા ભણેલા ગણેલા સક્ષમ માણસોને આગળ લાવવા જોઈએ, નહીં કે હાંસિયામાં કે રોડ પરથી લાવીને તેવા માણસોને પાર્ટીએ ઉમેદવારી કરાવવી જોઈએ. જો આ રીતે વિકાસ કરશે, અઢળક નગર ઉપરથી સરકાર પૈસા પણ આવશે, નાણાં પણ આવશે, એ નાણાંનો વિકાસ થવાનો નથી ક્યારે. અને નગરપાલિકામાં 35 વર્ષથી શાસન જોયું છે, ત્યાંની પણ આ જ પરિસ્થિતિ હતી, હાલમાં પણ આ જ પરિસ્થિતિ છે. મારા પત્રકાર મિત્રો પણ ઘણીવાર આઇસોલેટેડ સમાચારો છાપે છે, તેમાં પણ મને દુઃખ થાય છે કે ભાઈ આવા સમાચાર આજની પરિસ્થિતિમાં, વર્તમાન પરિસ્થિતિમાં આપવા પડે. ભાજપ એટલો મોટો પાર્ટી છે, ઘણા બધા નિર્ણયો લે છે, અને છતાં પણ જો આ નુકસાન થતું હોય એ ક્યારે ચલાવી લેવાય નહીં. હું મારી સ્વતંત્ર વિચારધારા સાથે આ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે. મારા વોર્ડના તમામ વિસ્તારના લોકોએ મને રાત્રે અભિનંદન આપીને મારી સાથે ઉમેદવારી કરવા માટે અમને જાણ કરી અને અમે આજે આ ઉમેદવારી પત્ર ભર્યું છે અને અમે ચારે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને નગરપાલિકાના એવું નથી કે ખાલી 1 નંબરના વોર્ડમાં, અમે 9 વોર્ડમાં કામ કરીશું. પ્રજાના કોઈ પણ પ્રશ્નો હશે એને રાત્રે 2 વાગે ફોન આવશે તો પણ અમે તે પ્રશ્ન માટે ત્યાં વાચા આપવા માટે ઊભા છીએ. અમે અડીખમ છીએ, કોઈ પણ પાર્ટી સાથે અમારું ગઠબંધન નથી. લોકો ખોટી વાતો કરતા હશે કે આ પાર્ટી સાથે છે, પેલી પાર્ટી સાથે છે, અમારે કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથી અને ભવિષ્યમાં પણ માનો કે અમે કોઈ પણ જાતે કોઈ પણ પાર્ટી સાથે અમે જોડાવાના નથી. અસ્તુ, વંદે માતરમ. અમે મક્કમ મનથી આ નિર્ણય લીધો છે. આમાં પાર્ટીની વિચારધારા હશે તો અમારી સાથે એ વાતચીત પ્રથમ કરી શકતા હતા, પાછળથી કોઈ વાત લઈને આવશે એ બાબતે અમે કોઈ પણ નિર્ણય સ્વીકારવા નથી. છતાં પણ જો જનહિતના કામમાં જો આ કાર્ય કરવામાં આવે અને જો એ લોકો આપણને રિક્વેસ્ટ કરે તો આ બાબતે માનો કે પ્રજાના હિતોમાં નુકસાન ના થતું હોય એ ધ્યાને લઈને અમે કંઈક નિર્ણય થોડો ફેરફાર કરીશું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 અને 2 માં ઉમેદવારોના નામો જાહેર નહીં થતા વિસ્તારના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ જાહેર ન કરાતા કાર્યકરોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાત સુધી કાર્યકરોના ટોળેટોળા જોવા મળ્યા હતા. આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષમાં ટિકિટ જાહેર ન થતા કાર્યકરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. મોડી રાત સુધી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળેટોળા એકત્ર થયા હતા અને નેતૃત્વ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકરો જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાથે મુલાકાત કરવા માંગતા હતા, પરંતુ તેઓ ઉપલબ્ધ ન હોવાથી કાર્યકરો વધુ ઉચાટ જોવા મળ્યો હતો. ત્યારબાદ કાર્યકરોએ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણાને પોતાની રજૂઆત કરી હતી. કાર્યકરોનું કહેવું છે કે ટિકિટ વિતરણમાં વિલંબના કારણે પક્ષમાં અનિશ્ચિતતા વધી રહી છે અને સ્થાનિક સ્તરે અસંતોષ વધી રહ્યો છે. એક તરફ પહેલાથી ભાજપ માટે પણ ટિકિટ વહેંચણીમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે અને આંતરિક વિવાદ હવે સામે આવી રહ્યા છે. ત્યાં હવે ભાજપના સામે ગુજરાત રાજ્યમાં ગણાતો સૌથી મોટો પક્ષ એટલે કે કોંગ્રેસમાં પણ ટિકિટ માટે ખેંચતાણ હોવાનું જોવા મળી રહ્યું છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. કોંગ્રેસ અને ભાજપ બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ આજે ઉમેદવારી પત્ર ભરીને ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ભરૂચ જિલ્લામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બરાબરનો જંગ જામશે, કારણ કે હમણાં સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગ જામતો હતો, પરંતુ હવે આ વખતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો લઈને મેદાનમાં ઉતરી છે. ત્યારે આમોદ નગરપાલિકામાં ગયા વખતે કોંગ્રેસમાંથી બળવો કરીને 11 જેટલા લોકો અપક્ષ ચૂંટાયા હતા, પરંતુ આ વખતે આમોદ કોંગ્રેસ પાર્ટીમાંથી તેઓ ઉમેદવારી લડનાર છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને તેમના કદાચ માણસો 50% રિપીટ થાય તેની વચ્ચે આજે આમોદમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આમ આદમી પાર્ટી સહિત અપક્ષોએ પણ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવતા આમોદ નગરપાલિકાનો જંગ હવે આ વખતે ત્રિપાંખીયો જંગ સાબિત થશે અને આવતીકાલે વધુ આગેવાનો તેમજ અપક્ષો અને ત્રણેય પાર્ટીના ઉમેદવારો વધુ ફોર્મ ભરી ઉમેદવારી કરશે તેવું જાણવા મળ્યું છે. અત્યારે અમે આમ આદમી પાર્ટીની અંદરથી ઉમેદવારી કરેલી છે ને અમે 1 નંબર, 5 નંબર, 6 નંબરમાંથી ઉમેદવારી ફોર્મ ભરેલા છે અને અમને આશા છે કે અમે જંગી બહુમતીથી જીતીને આવીશું, કેમ કે અત્યારે જે આવેલા છે અમારી સામે લડવા માટે, કોંગ્રેસ શું કે ભાજપ શું, બધા જ માસીના છોકરા હોય એમ મને લાગે છે. અને જે કોંગ્રેસમાં છે એ લોકો જ આગલી વખતે અપક્ષમાં રહીને કોંગ્રેસને હરાવવાનું કામ કરેલું એ લોકોએ જ, અને ભાજપના ખોળામાં બેસીને આગલા 5 વર્ષ એમને કોઈ કામ કરેલું નથી. પ્રજા સમક્ષ અમે પ્રશ્ન લઈને જતા હતા, એમને કહેતા હતા કે તમે વિરોધ પક્ષમાં બેઠા છો તો વિરોધ નોંધાવો, તો તે ઘડી અમને એક જ જવાબ હતો કે પ્રજાને થાકવા દો. પ્રજા થાકશે તો જ આપણને મજા આવશે. એટલે અત્યારે મારી પબ્લિકને એક નમ્ર વિનંતી છે કે 5 વર્ષ એમને ખૂબ જ મજા લીધેલી છે. હવે આ છેલ્લા ઇલેક્શન આવેલું છે, આ દિવસો પબ્લિકના છે, એટલે પબ્લિક જોઈ વિચારીને પોતાના સારા ઉમેદવારને વોટ આપે અને સારા ઉમેદવારને જીતાડે. એમને જે બી સારા ઉમેદવાર લાગતા હોય છે કામ કરે એવા, પછી એક વખત તમે જીતાડીને લાવેલા અને પબ્લિકને થાકવા દો. અત્યારે મારે તો પબ્લિકને એમ જ કહેવું છે કે આજે એમને થકવી દો. અને એ લોકો જો તમને પબ્લિક રીતે ના સમજતા હોય અને તમારા કામ એ લોકો ના કરતા હોય તો તમારે એમને વોટ આપી, કોઈ બી પક્ષનો માણસ હોય, ચાહે આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જો પબ્લિકનું કામ કરવા માટે સક્ષમ ના હોય તો એને વોટ આપવો નહીં. તમને લાગતું હોય કે મારા જે વોર્ડની અંદર સભ્યો ઊભેલા છે એ સક્ષમ છે અને કામ કરે એવા છે, કે પછી વારંવાર તમે રજૂઆત કરવા જાઓ ને પબ્લિકને થાકવા દો. હમણાં તો પાલિકા પાસે પૈસા નથી, પાલિકાના હમણાં સાહેબ નથી, આવી રીતે વનીના બહાના કાઢીને અને તમને પબ્લિકને પોતાની ઘરે મોકલી દેતા હોય. પાણીની તકલીફ હોય, લાઇટની તકલીફ હોય કે રસ્તાની તકલીફ હોય, કોઈ બી પબ્લિક આવે તો એના પ્રશ્નને વાચન આપતા જ નથી એ લોકો. અને આગળ 5 વર્ષે પબ્લિકે જોયેલું છે કે ભાઈ આમોદની જનતા ત્રાસી ગયેલી. જે લોકો સત્તામાં બેઠેલા એમનાથી બી ત્રાસી ગઈ ને જે લોકો વિપક્ષમાં બેઠેલા, અપક્ષમાં બેઠેલા એ લોકોથી બી ત્રાસી ગયેલી. હવે એ લોકો માસીના જ છોકરા છે. તમે આવતા 5 વર્ષની અંદર તમે કોંગ્રેસવાળા કને જાઓ કે ભાજપવાળા કને જાઓ, જવાબ તો એક જ એમનો હોય છે. એટલે મારું પબ્લિકને નિવેદન છે
કે પોતાના કેન્ડિડેટ જોઈ વિચારી અને પ્રજા મત આપે. અને મારી આ મીડિયા તરફ એક અપીલ છે, મીડિયા તરફથી પબ્લિકને અપીલ છે કે અમે તમારા માટે પૂરું કામ કરવાના છે અને અમે કામ કરીશું. માટે અમારી તરફથી કોઈ બી પ્રશ્ન હોય તો તમે અમારી તરફ રાત્રે 2 વાગે બી આવજો. અમે તમારું કામ કરવા સક્ષમ છે અને તૈયાર છે. મેં વોર્ડ નંબર 1માંથી આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી છે ને વોર્ડ નંબર 1માં પ્રજાને ખબર જ છે કે યાસીન દિવાન પ્રજા માટે કેટલો દોડેલો છે ને મને પ્રજા પર વિશ્વાસ છે. દરેક સમાજના લોકો પર મને વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીતાડશે. ને મેં આશા કરું છું દરેક સમાજના લોકો માટે ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે પણ તો મને ફોન કરો યા તમારા ઘરે દરવાજો ખખડાવો. મેં અડધી રાતે તમારા માટે કામ કરવા તૈયાર છું. કયા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી આજે મેદાનમાં ઉતરવાની છે? દરેક મુદ્દાઓને લઈને ઉતરશે. કચરાનો બાબત હોય, પાણીની બાબત હોય કે ગટરની બાબત હોય. મેં 5 વર્ષ સુધી નગરપાલિકામાં એટલા ધક્કા ખાધા છે. ભાજપના લોકોને કીધું છે કે ચાલો અમારું કામ કરો, પણ કોઈ અમારું કામ કર્યું નથી. જ્યારે અપક્ષના લોકો ત્યાં બેઠેલા હોય, બંને ભેગા મળીને બેઠા હોય ત્યારે બી અમે કહીએ છીએ કે ભાઈ અમારું કામ કરો, અમારી ગટરો છલકાય છે, કચરાના ગાડી નથી આવતી, તો પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નહોતું. એટલે મેં આજે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું છે ને મને વિશ્વાસ છે મારી જનતા પર કે મને જંગી બહુમતીથી જીતાડશે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સુકલતીર્થ જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જામનાર છે. ભારતીય જનતા પાર્ટી ભલે સત્તામાં હોય, પરંતુ હવે સામે છેડે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે અને દર વર્ષની જેમ સીધી રીતે ચૂંટણી જંગ થતો હતો, પરંતુ આ વખતનો જંગ કંઈક અલગ જ સાબિત થશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ અનેક દાવેદારો છે અને કેટલાક દાવેદારોનો જો કપાશે તો તેઓ આડકતરી રીતે જે તે મજબૂત ઉમેદવારને મદદ કરશે તેઓ હાલના તબક્કે તો એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યાં જ આજે ભરૂચ તાલુકાના સુકલતીર્થની જિલ્લા પંચાયત બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી તવરા બેઠક ઉપરથી ઇન્દ્રજીતસિંહ પરમારે પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો બીજી તરફ સુકલતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રસિંહ પરમાર તેમના સમર્થકો સાથે આજે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. સાથે તવરા, સુકલતીર્થ, નિકોરા, જનોર વિસ્તારની તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારોએ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ઇન્દ્રજીતસિંહ પરમાર પાછલા સમયમાં પણ વિજેતા બન્યા હતા અને આ વખતે પણ તેમણે જીતનો દાવો કર્યો છે. મારું ઇન્દ્રસિંહ રણજીતસિંહ, જૂના તવરા તાલુકા જિલ્લા ભરૂચ. સુકલતીર્થ સીટ 28 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી. એટલે આજ રોજ મારું ફોર્મ ભરી મારા સાથીદારો જે નીચે તાલુકા પંચાયત તવરા, તાલુકા પંચાયત સુકલતીર્થ, તાલુકા પંચાયત નિકોરા, તાલુકા પંચાયત જનોર, ચારેય સાથીઓ સાથે આજે અમે બધાની ફોર્મની જે પ્રક્રિયા હતી એ અમે પૂર્ણ કરી છે. કહો દિલ છે ઇન્દ્રસિંહ પીર છે. અચ્છા, તમારે ફરી કોંગ્રેસમાં આવવું પડ્યું એનું કારણ શું? એ તો મારા ઘરની લડાઈ હતી. કોંગ્રેસ મારું ઘર છે, એ અમારા ઘરની લડાઈ હતી અને એ ઘરમાં હું પાછો આવ્યો છું. અચ્છા, હવે આવનાર દિવસોમાં તમારી શું રણનીતિ રહેશે કોંગ્રેસને લઈ? હું પહેલાં જ્યારે આગલા ટર્મમાં જ્યારે હું ચૂંટણી લડેલો તો મેં લોકોને એક એવો સંદેશો પહોંચાડેલો હતો, બાતે કમ કામ જ્યાદા, ये है इंद्रसिंह का वादा. એટલે મેં સુકલતીર્થ, તવરા, નિકોરા, જનોર, સિંધોદ, કરમાલી આ બધે દુનિયાભરના કામો આપેલા છે કે જે મને તો એ વિસ્તારના જેટલા જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા છે, હા, એમને પણ ખબર છે કે આટલા બધા જે કામો જે અત્યારે આ કઈ રીતે કરી રહેલો છે. એટલે એ બી બધા ચિંતામાં હતા. ત્યાર પછીના બીજા 5 વર્ષનું શાસન ભાજપનું આવ્યું એટલે એ બી લોકોને ખબર છે કે એમાં શું થયું ને આમાં શું થયું. એટલે અત્યારે એક નવા નારા સાથે હું આવ્યો છે કે અધૂરા કામ હમ પૂરા કરેંગે, એ હે ઇન્દ્રસિંહ કા વાદા. અંકલેશ્વર જેડીસીમાં ઓનલાઈન એપ મારફતે મોબાઈલ ખરીદવાના બહાને 53,000ની છેતરપિંડી કરતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઓનલાઈન મોબાઈલ વેચાણના બહાને એક યુવાન સાથે ₹53,000ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે સુરત ખાતેથી અટકાયત કરી હતી. તાજેતરમાં સુરતના મોટા વરાછા વિસ્તારના રહેવાસી અવી મુકેશભાઈ ફુરજીભાઈ ખેનીએ પોતાનો મોબાઈલ વેચવા અને ઓનલાઈન એપ પર જાહેરાત મૂકી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સે વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી પોતાનું નામ અમિતભાઈ જણાવ્યું અને પોતે અંકલેશ્વરમાં રહેતો હોવાનો વિશ્વાસ લીધો. આરોપી ફરિયાદીને કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝામાં આવેલા ક્રોમા શોરૂમ ખાતે બોલાવ્યું, જ્યાં પોતે સ્ટોરનો કર્મચારી હોવાનું જણાવી એપલ કંપનીનો આઈફોન આપવા તથા ફરિયાદીને આઈફોનનું ઊંચું મોડેલ ખરીદવાની વાત કરી સોદો નક્કી કર્યું. આરોપી બિલ બનાવવાનું કહી ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે 53,000 ટ્રાન્સફર કરાવી લીધા બાદ સ્થળ પરથી ફરાર થયો. છેતરાયાની જાણ થતાં ફરિયાદી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધર્યા બાદ છેતરપિંડી કરનાર આરોપી અમિત ઓલપાડવાળાને સુરત ખાતેથી ઝડપી લીધો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ તાલુકાના નવા સુકલતીર્થ ગામે પીવાના પાણીની સમસ્યા ઊભી થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભરૂચના લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટી પર આવેલ નવા સુકલતીર્થ ગામમાં પીવાના પાણી માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ગામના રહેવાસીઓને પાણી માટે દૂર દૂર સુધી વલખા મારવા પડી રહ્યા છે. ગામમાં એક બોર ખોદી આપવામાં આવ્યો છે, પણ માત્ર દેખાવ પૂરતો, જેમાં કોઈ મોટર જેવી સુવિધા પણ નથી. ગ્રામજનો રોજિંદા જીવન પર ભારે અસર પડી રહી છે. આ ગામને આજ દિન સુધી સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો પણ મળ્યો નથી, જેના પરિણામે ગામમાં વિકાસના કાર્યો અટકેલા છે. રસ્તા, પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે. આ સમસ્યાના ઉકેલ માટે નવા સુકલતીર્થ ગામના 2 સભ્યોને બાજુના કરજણ ગામની ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યા, પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કરજણ ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી નવા સુકલતીર્થ ગામ માટે કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેઓ સરકાર અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની તેમજ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. શું નામ છે તમારું? જસોદા. શું સમસ્યા છે? અમારા ગામમાં રોડ નથી, અમારા ગામમાં પંચાયત નથી, હવે લોકોને પાણી મળતું નથી, હવે લોકો પાણી વગર ટકલે છે. લોકો સવારમાં મજૂરીએ જાય, એમને પાણી જોવે, એટલે અમારા ગામમાં પાણી સગવડ નથી, રોડની સગવડ નથી. એટલે આ અમારે આટલી સગવડ જોવે, કાં તો અમને પંચાયત આલો, કાં તો અમને બીજા આજુબાજુના ગામમાં જોડો. અંકલેશ્વરમાં ભાગવત સપ્તાહ અંતર્ગત માણભટ્ટ આખ્યાન યોજાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત માણભટ્ટ આખ્યાનનું ભવ્ય આયોજન કરાયું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો. અંકલેશ્વર નગર મંડળ દ્વારા 6 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અંતર્ગત સુદામા ચરિત્ર તેમજ કુંવરબાઈના મામેરા વિષય પર માણભટ્ટ આખ્યાન રજૂ કરાયું. કાર્યક્રમ દરમિયાન જામનગરના પ્રસિદ્ધ કથાકાર અનિલ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણી દ્વારા કથાનું સ્થાપન રસપાન કરાવ્યું. તેમના ભાવસભર વર્ણનથી ઉપસ્થિત ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી ધર્મ લાભ લીધો. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.